રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે। કલેક્ટરે સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે। અટલ સરોવર પાસે જમીન સમથળ કરવાની માંગ કરવામાં આવી છે, ત્યારે તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં 12 કરોડની માંગ કરાઈ હતી। એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો વધારો થયો છે, ત્યારે અહીંયા સરકાર ગ્રાન્ટ ફાળવશે તો મેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજવાની શક્યતા છે। ત્યારે ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળાએ પણ સ્થળ બદલવાની રજૂઆત કરી હતી। ગૌતમ ભેડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, અહીંયા સાતમ આઠમના મેળાનું સ્થળ બદલવાની વાત થઈ રહી છે। એક જ વર્ષની અંદર 6 કરોડ વધારે માંગવાની અહીંયા રજૂઆત કરવામાં આવી છે। જી ચોક્કસ, ગત વર્ષે પણ રાજકોટના જ ધારાસભ્યો દ્વારા જે રાજકોટનો જે લોકમેળો છે, જે સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો લોકમેળો છે, તેની જગ્યા બદલાવવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। લગભગ 12 કરોડ જેટલી ગ્રાન્ટ પણ તત્કાલીન કલેક્ટર છે પ્રભવ જોશી તેમના દ્વારા માંગવામાં આવી હતી। જોકે આ વર્ષે ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે ને જિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસે લગભગ 18 કરોડ જેટલી જે ગ્રાન્ટ છે તે માંગણી કરવામાં આવી છે। જોકે અહીંયા મહત્વની વાત છે કે માત્ર એક જ વર્ષની અંદર 6 કરોડ જેટલો વધારો માંગવામાં આવ્યો છે, તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। બીજી બાજુ જે નવું રેસકોર્સ જે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બનાવવામાં આવ્યું છે, ત્યાં હજુ જે કામ છે હાઈવેનું જે બીજા ફેઝનું કામ છે તે પણ બાકી છે। તેવામાં આ મેળો ત્યાં યોજવો શક્ય બનશે કે નહીં તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, માહિતી બદલ આપનો આભાર।